અનહદ ઉપકારી પરમ તારક કરુણાના નિધાન પરમાત્મા મહાવીર દેવના ચરણોમાં કોટીશઃ વંદના. કલિકાલમાં કલ્પતરુષમ એવા ચિંતાને ચોરતા શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં કોટીશઃ વંદના. પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરી આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ પછાઈ આપ સૌ સુખ શાતામાં હશો. અને આજે આપણે 14ના દિવસે બધા પક્ષી પ્રતિક્રમણ વળી યથાશક્તિ તપ સામાયિક ઔષધાદી આરાધનાઓ પણ તમે કરી હશે. બધાની ખૂબ ખૂબ અનુમોદના અને વંદના સાથે આપણે તર્ક શિરોમાણી ન્યાય વિશારદ એવા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલી સમકિતના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય આપણે પ્રારંભ કરીએ. 8 પ્રભાવકોની આપણે વાત કરીએ છીએ. સમકિતના 67 બોલ એટલે શું? પ્રશ્ન. સમકિતના 67 બોલ એટલે શું? કોણ કહેશે? સમકિતના 67 બોલની સજ્જાઈ તો આપણે કહીએ છીએ, પણ સમકિતના બોલ એટલે શું? કોણ બોલશે? સમકિતના 67 બોલ એટલે જે 67 બોલ બતાવ્યા છે એનું આપણે જે 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 આચરવા જેવું છે એ આચરવાનું ને જે દૂષણો છે એ નહીં કરવાનું, ત્યાગવાનું, છોડવાનું, બરાબર? હા, એ છોડવાનું ને એનાથી આપણને એનાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ને જો પામી ગયા હોય તો નિર્મળ થાય. યસ, એવું બરાબર, એકદમ રાઈટ, બરાબર ને? કે સમકિતના 67 બોલ એટલે તો કે જે સમ્યક્ત્વના જે ગુણો છે, બરાબર ને? સમ્યક્ત્વ માટે જે ગુણ પોષક છે, તો એ સમકિતના 67 બોલ બધા ગુણોની વાત કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એ કેવો હોય, બરાબર ને? તો એની વાત, જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું છે એનું સમ્યક્ત્વ વધુ ને વધુ આ આચરણ કરે. આ 67 વસ્તુઓ કે છે, 67 વાતો જે કહે છે એનું જો પાલન કરે તો વધુ ને વધુ સમ્યક્ત્વ વિશુદ્ધ બને પામેલો હોય તો, અને સમ્યક્ત્વ ન પામેલો હોય તો એવો આત્મા તો કે સમ્યક્ત્વ તરફ આગળ વધે, એટલે સમ્યક્ત્વને પામી શકે. તો એવું આ સમકિતના 67 બોલની સચ્ચાઈની અંદર વાત કરીએ છીએ. 4 પ્રકારની શ્રદ્ધા કીધી હતી. કોઈને ખ્યાલ છે 4 પ્રકારની શ્રદ્ધા? 4 પ્રકારની શ્રદ્ધા કીધું છે. બોલતા જાજો. માયાબેન બોલો. યસ. પરમાર્થ સંસ્તવ શ્રદ્ધા, બરાબર. સુદ્રષ્ટ પરમાર્થ સંસ્તવ શ્રદ્ધા, વ્યાપન્ન દર્શન અને કુદર્શન દેશના પરિહાર. વેરી ગુડ, સરસ. કોણ બોલશે હવે? માયાબેન અને વિભાબેન સિવાય કોણ બોલશે? કુદર્શન દેશના પરિહાર એટલે શું? કુદર્શન દેશના પરિહાર એટલે ટ્રાય કરો. નો આન્સરિંગ. બોલો માયાબેન, કુદર્શન દેશના પરિહાર એટલે અન્ય ધર્મીઓનો છે ને પરિચય હોય તો ત્યજી દેવો. હા, અન્ય ધર્મનો, ધર્મી કે ધર્મનો ત્યાગ કરવો, બરાબર ને? કુદર્શન જે સમ્યક્ત્વને મલિન કરે છે, મેલું કરે છે, બરાબર. સરસ, વેરી ગુડ. 4 પ્રકારની શ્રદ્ધા. પછી કયું કીધું હતું આપણે? 3 લિંગ. 3 લિંગ. 3 પ્રકારના લિંગ. કયા કયા 3 પ્રકારના લિંગ? કોને ખ્યાલ છે? ત્રણ પ્રકારના લિંગ. દેવ ગુરુ ભક્તિની અંદર
એકદમ રસિક. જીનવાની શ્રવણમાં એકદમ રસિક, બરાબર ને? ધર્માનુરાગ, ધર્માનુરાગ, બરાબર. પછી શુશ્રુષા, શુશ્રુષા, પછી વયાવચ, વેયાવચ્ય, બરાબર ને? શુશ્રુષા, ધર્માનુરાગ અને સાધુ સાધ્વીનો વેયાવચ્ય, બરાબર ને? ધર્મ શ્રવણ કરવાની અંદર એકદમ રુચિ, ગમે તેમ થાય હું પરમાત્મા જીનવાની સાંભળીશ, બરાબર ને? મૃત્યુનો પણ ભય ના રહે. અને ધર્માનુરાગ, જેમાં આપણે આરોગ્ય દ્વિજ બ્રાહ્મણની કથા આપણે સાંભળી હતી. ભલે કદાચ પ્રલોભનો મળે, અનેક પ્રકારના પ્રલોભનો હોવા છતાં પણ એ ધર્મની ન જ ત્યાગે, મૃત્યુને ભેટવા માટે તૈયાર થાય, પણ ધર્મની આરાધના તો નહીં. જે મેં વ્રત ગ્રહણ કર્યા છે નિયમ પાલન કરું છું, એમાં તો હવે ભલે મૃત્યુ આવે તો પણ હવે એને તો ન જ ત્યજું, બરાબર? તો એવું કીધું. પછી એમાં આપણે આરોગ્ય ત્રીજ બ્રાહ્મણ, બરાબર ને? પછી વયાવચ, વ્યાવચ્ય. વ્યાવચ્ય માટે આપણે કોની કથા શ્રવણ કરી હતી? કોઈને ખ્યાલ છે? વિદ્યુત પ્રભા, વિદ્યાસાગર અને વિદ્યુત વિદ્યુત પ્રભા, જેનું નામ શું પડ્યું હતું પછી? આરામ શોભા, આરામ શોભા, બરાબર ને? યસ. 4 પ્રકારની શ્રદ્ધા, 3 પ્રકારના લિંગ, પછી 10 વિનય, 10 10 પ્રકારના પ્રકારનો વિનય, બરાબર ને? 10 પ્રકારનો વિનય. કયા કયા 10 પ્રકારનો વિનય? હરિહંત, હરિહંત, અરિહંત, સિદ્ધ, બરાબર. સિદ્ધ, જીનબીમ, હા હા, બરાબર. પ્રતિમ, ને ચૈત્ય, જીન ત્રીજું પ્રતિમા, ચૈત્ય. જીન પ્રતિમ, જીન બીમ, બરાબર છે. યસ, બરાબર. જીન ચૈત્ય, જીન બીમ, જીન પ્રતિમા બંને. ઓકે, જીન પ્રતિમા અને જીન દેરાસર બંને. યસ. સૂત્ર, આચાર્ય, ને પેલા સૂત્ર આવે. સૂત્ર, સૂત્ર, પછી ધર્મ, પછી ધર્મ, સાધુ, ઉપાધ્યાય, સાધુ, સાધુ, ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, આચાર્ય, પ્રવચન, પ્રવચન, દર્શન, જીનાગમ, બરાબર. દર્શન, સૂત્રમાં જીનાગમ આવી ગયા, બરાબર. દર્શન. ઓકે, આપણે પ્રવચન એટલે શું? આપણે પ્રવચનમાં જવું છે અથવા પ્રવચન એવી વાત કરી હતી. પ્રવચન એટલે શું? પ્રવચન એટલે ચતુર્વિધ સંઘ. હા, નહીં તો આપણે તો ખાલી એક જ સાંભળી બેઠા છે. શું તો પ્રવચન એટલે? તો કે ગુરુ મહારાજ કે કોઈ કલ્પસૂત્રના કે વ્યાખ્યાન જે હોય એને પ્રવચન કહેવાય. ના, પ્રવચન એટલે જ્યાં શ્રાવક, શ્રાવિકા, સાધુ સાધ્વી જે ભગવંતો હોય, બરાબર ને, એને શું કહેવાશે? પ્રવચન, બરાબર. આ બધાયનો શું કરવાનો છે? વિનય. કેવી રીતે? 5 રીતે કીધું હતું. કોઈને ખ્યાલ છે? આ 10નો અરિહંત, સિદ્ધ, ચૈત્ય, અરિહંત, સિદ્ધ, ચૈત્ય, સૂત્ર, પછી ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને પછી કીધું દર્શન, બરાબર ને? આના પછી આપણે 5 વસ્તુઓ કીધું છે. કેવી રીતે ભક્તિ કરવી? ભક્તિ, આદર સત્કાર, બહુમાન, સ્તુતિ, બરાબર છે. ફરીથી બોલો. પહેલા કે છે ભક્તિ, બરાબર. પછી બહુમાન, પછી ગુણોની સ્તુતિ, ગુણ સ્તુતિ. યસ. ભક્તિ, ગુણ સ્તુતિ, બહુમાન, બરાબર. પછી અવગુણને ઢાંકવા, અવગુણને ઢાંકવા. યસ. પછી આશાતનાનો ત્યાગ, આશાતનાનો ત્યાગ, બરાબર ને? આપણને આ શું કહેવાય? જો કદાચ ભક્તિ ન કરી શકીએ, કરો વધુ ઉત્તમમાં ઉત્તમ, ગુણ સ્તુતિ કરો વિશેષ ઉત્તમ, આદર બહુમાન કરો વિશેષ ઉત્તમ, બરાબર. પણ આશાતના, એના અવગુણ ક્યારેય પણ પ્રગટ કરવા નહીં, બરાબર.
અવગુણ ક્યારે પણ આપણે સંઘની અંદર કોઈ પણ એકાદ વ્યક્તિ હોય એના પણ કદાચ આપણે અવગુણ બોલીએ ને તો એ અવગુણ શું કહેવાય? તો કે આપણે સંઘની આસ્થાપના કર્યા બતાવ જેવો કહેવાય. કેમ? તો કે સર્વથી મળેલો છે સંઘ. સંઘમાં સૌ કોઈ આવી જાય છે એટલે સંઘની આસ્થાપના નહીં. શું કહેવાય? અવગુણ રાખવા. બરાબર. પછી થઈ ગયા 5. આસ્થાપના થઈ ગઈ. ત્યાગ. બરાબર ને? સંઘની આસ્થાપના ન થાય એનું ધ્યાન રાખવું. બરાબર. હા, એટલે બધી જ વસ્તુઓ. બરાબર. આપણે જે સૂત્ર છે અરિહંત સિદ્ધ સૂત્ર. પછી શું કીધું? ધર્મ, સાધુ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, આચાર્ય. પ્રવચન અને દર્શન. બરાબર. તો આના પ્રત્યે આપણને શું કહેવાય? ભક્તિ, સ્તુતિ, ગુણ બધું જ આપણે કરવું જોઈએ. કેમ? તો કે આ દેસાઈ વસ્તુઓથી આપણા માટે કયું પરમ ઉપકારી બને, તેના સહારે કે એના આશરે આપણે મોક્ષ સુધી પહોંચશું આપણને ખબર નથી. એટલે 10 નો વિનય કરવો. બરાબર. પછી એટલે આ 10 પ્રકારનો, પછી 3 પ્રકારની શુદ્ધિ. બરાબર ને? 3 પ્રકારની શુદ્ધિ કઈ દીધી? કઈ કરી? મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ. મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ. બરાબર. પછી આગળ દૂષણ. દૂષણ કેટલા કીધા છે? 5 ને? 5. શું? 5 કયા કયા દૂષણ કીધા? શંકા, કંઠા, કંખા એટલે આકાંક્ષા. આકાંક્ષા, વિચિકિચ્છા. શંકામાં આપણે કોનો પ્રશ્ન કર્યો હતો? કોની વાત સાંભળી હતી? અષાઢાભૂતિ આચાર્યજીની. શું અષાઢાભૂતિ આચાર્યજીને શું શંકા થઈ હતી? કે બધા ઓલા દેવ કે નથી એમ. દેવગતિ જેવું છે કે એવી શંકા શા માટે થઈ હતી? એના શિષ્યો બધા બરાબર છે, પણ એટલે શંકા છે ને દેવગતિ વિશે શંકા શું કામ થઈ? એને એમ કીધું હતું ને બધા શિષ્યોને કે તમે દેવગતિમાં જાઓ તો મને પછી તમે પાછા આવીને મને કહેજો કે ત્યાં એમ કેવું છે. દેવગતિની અંદર બરાબર, પણ કોઈ આવતા નથી. બરાબર. પછી એના જે પ્રિય શિષ્ય હતો એને બહુ કે છે પણ એ નથી આવતો. ત્યારે એને પછી મૂકી દીધું ને મુનિપણું એમ. સાધુપણું એટલે શું? સાધુપણું મૂકીને જાય છે. બરાબર. ત્યારે એમને પ્રતિબોધ કરવા માટે, પ્રતિબોધ એટલે એમને ધર્મમાં સ્થિર કરવા માટે શું કરે? ચાલો હવે કેમ દેવો કેમ નથી આવતા? દેવ આવે છે. અપસ્ત્રાનું રૂપ ધારણ કરે. દેવલોકમાં એટલા જલસા છે કે એ લોકો ભૂલી જાય છે ને કે ભૂલી જાય છે. જેમ કે ને કે ભાઈ આ વસ્તુ છે ને માત્ર એટલું જ નહીં, જેમ કહેવાય કે ભાઈ કે સાધુ ભગવાન તો એટલું જ નહીં, પણ જ્યાં આ વસ્તુ બધી થાય છે. જેમ શું કહેવાય કે ભાઈ આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે શાળીભદ્રજીના પિતા એના માટે તો 99 પેટીઓ દરજ મોકલી, એકાદ તો મોકલો, એકાદ પેટી. આપણા કોઈ દેવલોકમાં ગયા જ નથી, સ્વર્ગમાં ગયા જ નથી. ચાલો કઈ ભૂત પ્રેતમાં તો હશે કે એમાંથી લઈને આવો, ક્યાં વાંધો છે? ગમે તે લઈને આવો. તો કેમ નથી થતું? શું આપણા પ્રત્યેનો શું કહેવાય કે આપણા જેમ શું કહેવાય આપણા મમ્મી પપ્પા હતા, બરાબર, તો આ બધા જે હતા અથવા દાદા, ચાલો ને મમ્મી પપ્પા હોય શકે, પણ દાદા તો શું દાદા આપણને રમાયડા પણ હોય. કેવી કાલી ગયેલી વાતો કરી હોય, તો પછી આપણને જેને ભૂલી જાય તરત વારની અંદર. આવું તો જોઈએ ને, તો હવે આવે તો આપણું તો હવા ટાઈપ થઈ જાય. બરાબર ને? નહીં એટલે કદાચ શું કહેવાય, કદાચ આવીને પોતાનું શું કે મોજૂદગી બતાવે અને કઈ હલન ચલન કરાવે તો આપણું તો શું કહેવાય ઘરથી બહાર ડરી જાય. બરાબર. ચાલો ડરાવવાનું ના થાય.
તો આપ જેમ કીધું ને ત્યાં આચાર્ય વેમ બધા સાધુ- બધા વેમ ગળી ગઈ. હા, જે સાધુ ભગવંતોની અહીંયા સેમ ટુ સેમ થાય, બરાબર. કદાચ કોઈ આરાધક હોય, બરાબર ને, કોઈ આરાધક હોય, પોતાના પરિવાર પ્રત્યેનો સ્નેહ વગેરે બધું પણ હોય, યસ, ચોક્કસ હોય. પણ ત્યાં સુધી કે દેવલોકના એની અંદર દેવલોકમાં ગયા, દેવલોકમાં કે દેવગતિની અંદર ગયા પછી ત્યાં બધે નાચગાન વગેરે એટલા સુખોની અંદર ત્યાં પહોંચ્યો છે એમ થાય છે, જરાક આટલી વસ્તુ જોઈ લો, આ જરાક નાટક જરાક ધ્યાન તો દઈ, જરાક ધ્યાન તો દઉં, બસ એટલું ધ્યાન દેવાની અંદર હવે જ્યારે પાછો એ પહોંચે શું તો કઈ શું કે મારે આ કાર્ય કરવાનું હોય તો એ કામ યાદ આવે ને ત્યાં સુધીની અંદર તો કેટલાય વર્ષો નીકળી ગયા હોય, અને વર્ષોની અંદર અહીંયા તો 12 દિવસ પછી તો બધું પૂરું થઈ ગયું, હવે તો 3 દિવસ. એ પણ પાછું શું કહે, બેક ટુ નોર્મલ થવામાં પાછા. એટલે ત્યારે શું કહેવાય કે ઓલા તો ક્ષણી ચાલો જરાક આમ આપણે કહે ને કે જરાક એવું કે ને આપણે કે કદાચ જઈને તરત કોઈ દેશાંતરે અથવા કોઈ બીજા ગામે જતા હોઈએ તો સારી રીતે પહોંચી ગયા છે એના માટે કોલ કરી દેજો એમ કરીને આપણને મોકલ્યા હોય, કીધું હોય, બરાબર ને. અને આપણે ત્યાં પહોંચી જઈએ પણ એમ કે જરાક ફ્રેશ થઈ જવું, બરાબર ને, જરાક ફ્રેશ થઈ જાવ. એ ફ્રેશ થવાની અંદર અને પછી કોલ કરીએ, બસ ઓલો ફ્રેશ થતાની અંદર 50-60 વર્ષ નીકળી ગયા હોય, 100 વર્ષ નીકળી ગયા હોય, અને પછી એ પોતાનો ઉપયોગ મૂકે ત્યાં સુધીની અંદર આપણે એ ધરતી પર ક્યાંક હતા એવું થઈ ગયા હોય, પૃથ્વી પર આપણે હતા એવી રીતે થઈ ગયા હોય, એટલે પછી આવતા બંધ થઈ જાય, એટલે પછી આવે નહીં, કેમ કે જે કારણ હોય એ કારણ જ ન હોય તો બસ એ પ્રમાણે. ચાલો પછી અસારાપુત્રી આચાર્યજીને શંકા થઈ હતી, પછી આપણે આકાંક્ષા માટે વાત થઈ હતી. આકાંક્ષા માટે ચિત્તશત્રુ રાજાને મતિસાગર શું કર્યું હતું? ન પછી એવું ખાવ શું કહેવાય કે જે યોગ્ય નથી એવું ગ્રહણ ન કરવું, જાણતા ન હોય, યોગ્ય ન હોય એવું ગ્રહણ કરવું નહીં. અને રાજાએ શું કર્યું તો કે રાજા અને બીજા સૈનિકો હતા એ બહુ ભૂખ્યા થયેલા હતા, બરાબર. અને શું કર્યું તો કે ખાવા માંડ્યા, જાણ્યા સમજ્યા વગર, અંતે રોગ પામી મરણ પામ્યા. જ્યારે મતિસાગર મંત્રીએ શું કર્યું તો કે સમજી વિચારે કે જાણતો નથી ન જ ખાઈએ, એને ખાધું નહીં. બસ એ જ રીતે શું તો કે જે સારું છે એ જે સારું છે, સાચો ધર્મ છે એને આરવો, જે મિથ્યા છે, જે દુર્ગતિ તરફ લઈ જાય છે એનો ત્યાગ કરો. પછી વિતિગિચ્છા. ચાલો એક પ્રશ્ન કરી દઉં તમને કે આપણે શુભમતી અને જયસુરની કથા આપણે શેમાં સાંભળી હતી, કયા વિષયમાં સાંભળી હતી? આમાં જ વિતિગિચ્છામાં. વિતિગિચ્છા એટલે શું? પરમાત્માએ બતાવેલા ધર્મનું અનુષ્ઠાનનું ફળ મળશે કે નહીં એમ. હા, બરાબર. શંકા. હા, જેમ આજે પ્રતિક્રમણ કર્યું તો આ પ્રતિક્રમણ કરતો હશે, મારો પાપ ધોવાતા હશે? કે સામાયિક કરવું એમાં શું મારા કર્મ રોકાતા હશે કે મારા કર્મ દૂર થતા હશે? આવો પ્રશ્ન થાય. એના સિવાય બીજું? એના સિવાય બીજું? સાધુ દુર્ગંધ નહીં કરવાની. સાધુ સાધ્વીજી ભગવંતના વસ્ત્ર પાત્ર, ગાત્ર એટલે શરીર, બરાબર ને, મેલા ઘેલા વસ્ત્રો આદિ દેખીને ક્યારે દુર્ભાવ ન કરવો કે ભગવાન ઉપર શંકા ન કરે, ભગવાનના વચન ઉપર શંકા ન કરવી, બરાબર ને. એના માટે આપણે જયસુર અને શુભમતીની વાત સાંભળી હતી, બરાબર ને. આશય ગમે તેવો હોય છતાં પણ આ જયસુર અને શુભમતીની કથાની અંદર શુભમતીએ શું કાર્ય કર્યું અને કેવું કર્મ બંધાયું? ટૂંકમાં ઓલા શરીરની દુર્ગંધા કરી. શરીરના દુર્ગંધ આવતી હતી ને એની દુર્ગંધ. આનંદ આવે, અત્યંત પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ, અને વનરાજી એટલે સુંદર મજાની, બાગ બગીચાના ફૂલો પણ સુંદર દેખાય, પણ ત્યાં થોડેક ત્યાંથી અતિ દુર્ગંધ આવે છે, બરાબર ને. કેમ, શેનાથી દુર્ગંધ આવતી હતી?
કેની દુર્ગંધ આવતી હતી? મુનિ ત્યાં ઉભા હતા ને કૌશિક ધ્યાનમાં. કૌશિક ધ્યાનમાં કોઈ મુનિ મહાત્મા ઉભા હતા, બરાબર ને? તો એને દુર્ભાવ શું કર્યું એમને? એને એમ કીધું કે આ દુર્ગંધ એમ કે ભગવાને કેમ પાણી વાપરવાની નાહવાની કેમ ના પાડી છે એમ. હા, યસ. ભગવાને જો શું કે ભગવાને બધું ધર્મ બધા સુંદર મજાનો આપ્યો, બધું જ એકદમ ઉત્તમ, પણ જે ભગવાને શું કે આ સાધુ ભગવંતોને એટલીસ્ટ અચિત પાણીથી, એટલે ઉકાળેલા પાણી તો નાહવાની છૂટ આપત તો આ સાધુ ભગવંતનું આટલું શરીર ગંધારું ન થાત, બરાબર ને? એટલે ભગવાનના વચન ઉપર પહેલા શું તો કે દુર્ભાવ બતાવ્યો, દુર્ભાવ થયો. પછી પોતે એને સાફ કર્યું, વિલેપન સાધુ કર્યું પહેલા શું કે બધું. સાધુ ભગવંત પહેલા તો આ સંયમ જીવન ઉપર કે સાધુ ભગવંત ત્યાં જુએ છે તો સાધુ ભગવાન મેલા ગેલા સાવ એકદમ છે, રોગિષ્ઠ રીતે, અને શરીર એકદમ ગંધારું, શરીરમાંથી દુર્ગંધ આવે છે. દુર્ગંધના કારણે વિચાર કરે છે ભગવાને આ મુનિ ભગવંત તો કેટલા સંયમી છે, મુનિ ભગવંતે પ્રશંસા કરે છે, પણ જો આ સાધુ ભગવંતને કદાચ ભગવાને જો કદાચ સંયમ જીવનની અંદર એટલે ઉકાળેલા પાણીથી નાહવાની છૂટ આપી હોત તો આ સાધુ ભગવંતને આટલી બધી દુર્ગંધ ન આવત. અને આવું શરીર થોડુંક તો એની ગંધ ન આવત. એટલે આવા વિચારો કર્યા, પણ પછી એ દુર્ગંધને દૂર કરવા માટે અને જે શરીરની અંદર થોડી જે પીડા હતી કે જેના કારણે દુર્ગંધ આવતી હતી, રોગને દૂર કરવા માટે શરીરને સાફ કરે, બરાબર ને? ઉકાળેલા પાણીથી, સાંભળજો, ભક્તિ પણ છે, બરાબર? ભક્તિ ભાવથી જ કરે છે. શું તો કે ઉકાળેલું અચિત પાણીથી એ આખા શરીરને શુદ્ધ કરે અને દુર્ગંધ દૂર થાય. મુનિને આશય સારો છે, બરાબર? આશય સારો છે, બરાબર, કે દુર્ગંધ દૂર કરવાનું, કે શરીરને સાતા વડે માટે, બરાબર, પણ એ સાતા માટે ઉલટું પડી ગયું, બરાબર ને? શું થયું હતું? વિલેપન ચોપડ્યું એટલે ભમરાઓ આવી ગયા. હા, વિલેપન લગાડ્યું, બરાબર ને? હવે એ લોકો તો ત્યારે શું કે યાત્રા માટે નીકળેલા હતા. જયસુર અને શુભમતી આ બંને યાત્રા માટે નીકળેલા હતા. નંદીશ્વર હરિદ્વીપની યાત્રા કરે, અને ત્યાં આ અષ્ટાપદ તીર્થના સાનિધ્યની અંદર આ બનેલો પ્રસંગ. ભાવ સરસ છે, આશય પણ સરસ છે, પણ એક જે દુર્ભાવ આવ્યો હતો, બરાબર, અને એ તે વખતે જ્યારે અને એ વખતે બંધાયેલું કર્મ શું કરે છે બીજા ભાવમાં? પોતાની શરીરમાંથી દુર્ગંધ આવે છે. પોતાનું શરીર એવું રોગિષ્ઠ બને, બરાબર, રાજાને પ્રિય. હવે ત્યાં એનું પણ પુણ્ય, ત્યાં વ્યાવચ તીર્થયાત્રા કરતી હતી, ભક્તિ કરતી હતી, વ્યાવચ બધું જ કર્યું હતું, અને પ્રાયશ્ચિત પણ કર્યું હતું. જ્યારે પછી સાધુ ભગવંતને આખા બમરાઓના શરીરથી એને કોરી ખાધેલું હતું, એટલે ખૂબ પશ્ચાતાપ પણ કરે, પણ એક વખતે બંધાયેલું કર્મ એ આપણે ભોગવવું જ પડે છે. આ વસ્તુ આપણે હંમેશા યાદ રાખવું કે આપણું કર્મ આપણે હસતા કે ગમે તે ભાવથી આપણાથી કદાચ કર્મ બંધાયા હોય તો એ કર્મ આપણને ભોગવીએ છે, છૂટકો છે. તો અહીં આ શુભમતી છે, ત્યાંથી ના ભક્તિ કરતા વગેરે કરીને ત્યાંથી પુણ્ય કરવાનું ઉપાર્જન કરેલું છે, અને દેવલોકમાં પણ જાય, દેવલોક ગતિમાંથી પાછા મનુષ્યમાં, અને વિદ્યાધરને ત્યાં ભાવ પુણ્ય શું કામ કરે છે એ વસ્તુ યાદ રાખવા જેવી છે. આની અંદર સમજવા મળે આપણને કે જે પુણ્ય હોય એ ભાવ પુણ્ય, કે ભાઈ કદાચ બધું સમજો પુણ્ય છે, રોગ બીમારી આવી છે, પણ ત્યાં તો કે એની શ્રદ્ધા અદ્ભુત છે. એટલે ત્યાં વિદ્યાધર એટલે વૈતાઢ્ય પર્વત ત્યાં એનો જન્મ થયેલો છે, પણ એ વિદ્યાધર પિતા પણ ધર્મિષ્ઠ હતા. કે શું તો કે જે પૃથ્વી ઉપર એટલે કે ભાઈ શું કહેવાય કે જે ભરત ક્ષેત્રની અંદર જ્યાં સારું ક્ષેત્ર છે ત્યાં સારા એવા રાજાની સાથે લગ્ન કરાવે. વિદ્યાધરો રાજાઓ સાથે પણ લગ્ન થઈ શકતા હતા ત્યાં, પણ છતાં પણ એવું ન કરાવતા એને ધરતી ઉપર એક ક્ષેત્રની અંદર કે જ્યાં જૈન ધર્મ સાધુ સાધ્વી ભગવંતોનું આગમન વગેરે છે ત્યાં એનું વિવાહ કરાવે. અને એ વખતના પૂર્વ ભવની અંદર બાંધેલા કર્મ જ્યારે ઉદયમાં આવે, રાજાને અતિ પ્રિય છે. બંનેનો એક તો મનમેળાપ છે બધી જ રીતે, બરાબર, પણ જ્યારે આ કર્મ ઉદયમાં આવ્યું ત્યારે શું તો કે બધાને ત્યાગીને શું કરવું પડે, એના શરીરની અંદરથી એવી બીમારી આવી, એવો રોગ ઉત્પન્ન થયો કે એના શરીરમાંથી ધીમે ધીમે દુર્ગંધ આવવા લાગી. એટલી દુર્ગંધ આવે વાત ન પૂછો. કે હવે એને નગરની બહાર
કોઈ જંગલની અંદર સારો એવો મહેલ બનાવીને એને એકલા જ રાખે, એને ચોકીદારો પણ રાખે, પણ આ બધું શું તો કે પ્રિય હોવા છતાં સ્વજનોથી બધાથી દૂર થવું પડે, શરીરમાં આતી દુર્ગંધ, અને કર્મનો જયારે અંત આવવાનો હોય ત્યારે પણ ત્યાં પરમાત્માનું જિનાલય પણ બનાવી આપે કે જ્યાં પરમાત્માની ભક્તિ કરે, આરાધના પણ કરે. રોગ છે, સાંભળ્યો, શરીરમાં રોગ છે, બીમારી છે, દુર્ગંધ વગેરે બધું જ છે, પણ છતાં પણ શું તો કે ભાવો સારા છે, ભાવ સારા છે, શુભ ભાવો. યસ, આપણને ભાવ પુણ્ય કરાવે છે. આપણે ત્યાર પછી કયું હતું? શંકા, આકાંક્ષા, વિચિકિચ્છા, મિથ્યામતીનો પરિચય. મિથ્યામતીનો પરિત્યાગ. બરાબર ને? યસ. એવી રીતે હવે પુણ્યશાળીઓ, જો કે તમને બધાને સરસ બધાને યાદ છે, અનુમોદના. અને આપણે 8, હા, પછી બીજું કોણ કયું રહ્યું? સમ્યક્ત્વના દૂષણ પછી પ્રભાવક હતા ને? 8 પ્રભાવક. હા, 8 પ્રકારના પ્રભાવક. બરાબર ને? 8 પ્રકારના પ્રભાવક. 8 પ્રકારના પ્રભાવક. બરાબર. પહેલા પ્રભાવક કયા કીધા? પ્રાવચનિક. પહેલું પ્રભાવક પ્રાવચનિક. પ્રાવચનિક. બરાબર. પ્રાવચનિક પ્રભાવક કોની કથા સાંભળી હતી? વજ્રસ્વામીની. વજ્ર સ્વામીજીની. બરાબર ને? યસ. પ્રાવચનિક. પછી બીજા પ્રભાવક ધર્મકથિ. ધર્મકથિ. ધર્મકથિ પ્રભાવકમાં આપણે કોની વાત સાંભળી હતી? નંદીસેન મુનિ. નંદીસેન મુનિ. બરાબર ને? નંદીસેન મુનિ હજી શાંતિ સ્તોત્રના રચયિતા હતા એ. બરાબર ને? ના, જે ઓલા પ્રતિબોધ કરતા હતા ઈ ને. 10 જણને દર 10 જણાને. હા. એટલે એ અજીત શાંતિ સ્તોત્રના રચયિતા એ નથી ને? ના ના ના, ત્યાં છે. યસ. તો એક જ નામના, સાંભળો, એક જ નામના આચાર્ય ભગવાન, એક જ નામના અનેક આચાર્ય હોય. બરાબર ને? ઓકે. તો કે એ નવીનાથ ભગવાનના શાસનકાળ દરમિયાન કદાચ થયા છે, અને આ પ્રભુ મહાવીર સ્વામીના શાસનમાં. ઓકે. કન્ફર્મ નથી કહી શકાતું કે ભાઈ આ જ છે એમ. ઓકે. તો કોઈ મહાવીર સ્વામી ભગવાન, હા, એટલે એ નંદીસેન મુનિ નથી કે જે હજી શાંતિ સ્તોત્રની રચના કરી છે, એ નથી. ઓકે. આ પ્રભુ મહાવીર સ્વામી જયારે જીવંત હતા તે વખતના છે. બરાબર? ઓકે. પછી ધર્મકથિ, પ્રાવચનિક, ધર્મકથિ, પછી વાદી પ્રભાવક. વાદી પ્રભાવક. વાદી પ્રભાવકમાં આપણે કોની કથા સાંભળી હતી? મલ્લવાદી. બરાબર ને? મલ્લવાદી. મલ્લવાદી. ત્યાર પછી નૈમિત. નૈમિત્તિક પ્રભાવક. નૈમિત્તિક પ્રભાવમાં આપણે કોની સાથે સાંભળી હતી આપણે? ભદ્રબાહુ સ્વામીજી. ભદ્રબાહુ સ્વામીજી. બરાબર ને? જે ઉપસર્ગહરમ સૂત્રના રચયિતા, કલ્પસૂત્રના રચયિતા. બરાબર ને? તો એવા ભદ્રબાહુ સ્વામીજી. પછી તપસ્વી પ્રભાવક. તપસ્વી પ્રભાવક. બરાબર ને? તપસ્વી પ્રભાવકમાં કોની આપણે કથા સાંભળી હતી? વિષ્ણુકુમાર મુનિ. બરાબર ને? વિષ્ણુકુમાર મુનિની કથા આપણે સાંભળી હતી. વિષ્ણુકુમાર મુનિએ શું કર્યું હતું? નમુચી પ્રધાનને હરાવ્યા હતા. નમુચી પ્રધાનને હરાવ્યા એટલે સજા કરી. બરાબર ને? સજા કરવા માટે શું કર્યું હતું એમને? વાદ કર્યો હતો ને. 3 ડગલા હતા ને. 3 ડગલા પછી એટલે માંગ્યું. 3 ડગલા. કેમ 3 ડગલામાં શું થઈ રહે? બોલો, 3 ડગલામાં શું થાય? આપણે હરખા બેસી પણ ના શકીએ. 3 ડગલા ખાલી માંગ્યા. પણ ના પાડી દીધી ને કે તમે અમારા જગ્યામાંથી વયા જાવ, અમારા આખા ક્ષેત્રમાંથી નીકળી. હા, બરાબર. 3 ડગલા કેમ માંગ્યા? 3 ડગલા તો આપશે. બરાબર ને? પછી શું કર્યું? 3 ડગલા કરી પછી બે છેડા સુધી રાખ્યા ને એક એના મસ્તક ઉપર રાખ્યું. હા, ક્યાં શું કર્યું? તપના પ્રભાવથી શું કર્યું? તપના પ્રભાવથી શું?
તો કે તપ નમોજી પ્રભાવ, તપના પ્રભાવથી વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થયેલી હતી. કરી બરાબર ને? વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થયેલી હતી. તો એ વૈક્રિય લબ્ધિના કારણે કેટલું? તો કે 1,00,000 યોજન જેટલું. કેટલું? 1,00,000 યોજન જેટલું એમને શું કરે છે? તો કે શરીર બનાવે છે. અને શરીરથી શું કરે? કેમ આખું એટલું બધું કરવાનું? 1,00,000 યોજન જેટલું કરવાનું કારણ શું? તો કે 3 ડગલા માંગ્યા હતા. બરાબર ને? 3 ડગલા માંગ્યા હતા. અને રાજા કે મારા 3 ડગલા સિવાય બાકીના મારા રાજમાં રહેવાનું નહીં. એટલે ત્યાં સાધુઓની રક્ષા માટે, સાધુઓની રક્ષા અર્થે ચોમાસું છે. બરાબર ને? ચોમાસું, અને ચોમાસું હોય છતાં પણ શું? તો કે એનું આખું રાજ્ય ક્યાં સુધી હતું? ઓકે, નમોચી પ્રધાન કોણ હતો? વિષ્ણુકુમાર મંત્રી. કોણો મંત્રી? અને રાજપાટ કેવી રીતે લીધું હતું, મળ્યું હતું? તો કે પૂર્વનું જે વચન હતું, બરાબર ને? કહેશો તો કે જ્યારે પણ તમને જરૂર પડે, જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે હું શું કહેવાય કે હું માંગીશ, મને યોગ્ય લાગશે ત્યારે માંગીશ. હવે તે વખતે આ રાજા કોણ? તો કે મહાપદ્મ રાજા. કોણ? મહાપદ્મ રાજા, કે જે ચક્રવર્તી હતા. કોણ? 9મા ચક્રવર્તી. મહાપદ્મ રાજા 9મા ચક્રવર્તી. ચક્રવર્તીનું રાજ્ય ક્યાં સુધી હોય? 6 ખંડ. આખું ભરત ક્ષેત્ર. અને સાધુ ભગવાન તો ભરત ક્ષેત્ર થી બારે તો જઈ ના શકે. બરાબર? હવે કોઈ પણ રીતે માનતા નથી. બરાબર? અને આને રીતસર સમજાવી શકે કે પૂરેપૂરો દ્વેષ ભાવ છે. અને શું કહેવાય? એકદમ દ્વેષી છે, કટ્ટર દ્વેષી. એટલે એને સજા કરવા માટે પછી કે વિષ્ણુકુમાર મુનિને બોલાવે. ઓકે, વિષ્ણુકુમાર મુનિ તે વખતે ક્યાં હતા? એનું વિદ્યાના બળે ક્યાં હતા? ક્યાં ચોમાસું ક્યાં હતું એમનું? મેરુ પર્વત ઉપર. હા, મેરુ પર્વત ઉપર. લ્યો. હા, મેરુ પર્વત ત્યાં ચોમાસું કરે છે. બોલો, ધ્યાન જ અવસ્થા હોય. ચાલો, તો એવી રીતે ત્યાંથી ના આવે. બરાબર ને? ત્યાંથી ના આવે. આખા ભરત ક્ષેત્રનું રાજ્ય. હવે ભરત ક્ષેત્રથી બારે તો જઈ ન શકે. એના માટે ત્યાં શું કરાવે છે? એટલે 3 ડગલાની જગ્યા માંગે. એક તો ગુસ્સે થઈ ગયા છે. બરાબર? ગુસ્સાની અંદર કે સમજતા નથી કોઈ પણ રીતે. એટલે હવે તે વખતે ગુસ્સાની અંદર અને એને સજા કરવા માટે વૈક્રિય શરીર બનાવે. વૈક્રિય શરીર બનાવે. અને વૈક્રિય શરીર બનાવી એક શું કહેવાય? પૂર્વ તરફ એક ડગલું પૂર્વ તરફ અને બીજું પશ્ચિમ તરફ. અને પછી હવે કે છે અમારું 3જું ડગલું તો બાકી છે. હવે ક્યાં રાખવું? પેલો પણ ડરે છે કે હવે તમે ત્યાં રાખશે. શું? તો કે હવે આ 3જું ડગલું તારા ઉપર. એટલે શું? તો કે એના ઉપર પગ રાખીને એને કેમ તે વખતે આવેશ ભાવ પણ છે. કેમ તો કે ત્યાં સંયમ જીવન, સાધુઓ ઉપરની આપત્તિ લાવેલા છે, ધર્મ ઉપર દ્વેષ. ચાલો, એવી રીતે આપણે એ વિષ્ણુકુમાર મુનિની પણ વિષ્ણુકુમાર વૈક્રિય શરીર બનાવ્યું. શેને? તો કે તપ પ્રભાવક કીધા. બરાબર ને? ત્યાર પછી આપણે કયા પ્રભાવક આવે છે? વિદ્યા પ્રભાવક. બરાબર ને? વિદ્યા પ્રભાવક એટલે વિદ્યા પ્રભાવક એટલે જેની પાસે વિદ્યા ને મંત્ર. એક પ્રશ્ન, વિદ્યા અને મંત્ર આ બંનેમાં ફરક શું? વિદ્યા હોય એ દેવીઓથી અધિષ્ઠિત હોય, ને મંત્ર હોય એ પુરુષ કે શું કહેવાય? દેવ અધિષ્ઠિત. હા, યસ. વિદ્યા અને મંત્રમાં ફરક એટલે શું? તો કે જે અક્ષરો કે મંત્ર શું કહેવાય? જે વસ્તુઓ ઉપર દેવીઓનો વાસ હોય, દેવી અધિષ્ઠિત હોય. બરાબર ને? તો એને શું કહેવાય છે? વિદ્યા. અને જે શક્તિઓ છે, શક્તિ કહીશું, જે શક્તિઓ છે કે જે શક્તિ ઉપર દેવોની અધિષ્ઠાયકતા છે,
દેવ અધિષ્ઠિત છે તો એને મંત્ર કહેવાય છે. શક્તિઓ, બરાબર, જે શક્તિ ઉપર દેવીઓનો વાસ છે અથવા દેવીઓનું અધિષ્ઠિત્વ છે તો એને શું કહેવાય? વિદ્યા. અને જે શક્તિ ઉપર દેવની અધિષ્ઠિતતા હોય તો એને મંત્ર કહેવાય છે. બરાબર. તો અહીંયા આપણે વિદ્યા પ્રભાવકમાં કયા મુનિની આપણે કથા સાંભળી હતી? ખપટાચાર્યજી. યસ, બરાબર ને, ખપટાચાર્યજી. તો ખપટાચાર્યજી વિદ્યા પ્રભાવકમાં વિદ્યાના બળે એમને શું કર્યું હતું? વિદ્યા પ્રભાવકમાં ખપટાચાર્યજીએ કઈ શું શું કર્યું હતું? હા, યસ, ટ્રાય કરો. જ્યાં જ્યાં પણ ધર્મની અવહેલના થતી હોય, બરાબર ને, તો કે પહેલા પોતાના શિષ્ય વાદ માટે એમણે ના પાડી હતી. વાદ માટે શું કરે છે? કોઈ બ્રાહ્મણ ના પાડે છે પેલા પોતે. હા, બરાબર ને, તો કે વાદ માટે ના પાડી, પણ એમના જે શિષ્ય મુનિ હતા એ જ એમને હરાવ્યા, બરાબર ને. જે શિષ્ય મુનિ બાલ મુનિ જે હતા એ એમને હરાવ્યા, અને તે વખતે હવે હારેલા હતા. અને પછી તો કે બૌદ્ધાચાર્યનો પરાજય થયો, અને હા, જે બૌદ્ધ આચાર્યનો પરાભવ થયો એટલે બીજા દિવસે એમને મારવા માટેનું કાર્ય એ કર્યું હતું. પણ બૌદ્ધાચાર્યજી આ ખપટાચાર્યજીને પણ વિદ્યાના પ્રભાવે શું કર્યું? તો કે ત્યાં કઈ કરી શકતા નથી, કોઈ શાસન દેવી એને રોકી દીધા. સ્ટેચ્યુ બનાવી દીધા, સ્ટક કરી દીધા, થંભાવી દીધા એ જ અવસ્થાની અંદર. ત્યાંથી દૂર ગયા. પછી શું? તો કે ઓલા યક્ષ જે તો કે ઓલા વૃદ્ધ જે આ વૃદ્ધાચાર્ય હતા તો એ મરીને શું થયેલા હતા? યક્ષ, બરાબર ને. અને એ યક્ષ શું કરતો હતો? તો કે જૈન ધર્મ સાવક સાધિકા કે સાધુ સાધ્વીજી ઉપર બધાને ખૂબ એને ત્રાસ દેતો હતો, હેરાન કરતો હતો. યક્ષને પણ વશમાં લે અને એને પણ સજા કરે, બરાબર ને. વાત સાંભળી કે યક્ષ જેવો યક્ષ પણ કઈ કરી શકે નહીં. એ પણ પછી રાજીજી કરીને માફી માંગે, અને પછી તો કે જૈન ધર્મને સ્વીકારે તો જ તને હું મુક્ત કરું, બરાબર. એવી રીતે કરીને વિદ્યાના બળે આ વિદ્યાર્થી, વિદ્યા કે મંત્ર, બરાબર, વિદ્યા મંત્ર બને. વિદ્યાના પ્રભાવે એને શું કર્યું છે? તો એને પર વશ કર્યો. યક્ષને પણ જૈન ધર્મ બનાવ્યો, અને જે રાજા હતા, જે રાજા કે જૈન ધર્મના સાધુઓ ઉપર, શ્રાવક શ્રાવિકાઓ ઉપર, સંઘો ઉપર જે અત્યાચાર કરતો અથવા એ લોકોની નિંદા આદિ કરતો, તો એને પણ જૈન ધર્મ પમાડે, બરાબર. તો એ રીતે શું? એ વિદ્યા પ્રભાવ. પછી ખપટાચાર્યજી આગળ શું કરે? આગળ વિદ્યા પ્રભાવકમાં હજી પણ પ્રસંગો, બે પ્રસંગો હજી તો છે. તો કે એમનો જ શિષ્ય, એમનો જે શિષ્ય હતો, અને શું? તો કે આકર્ષણી વિદ્યા, આકૃષ્ટિ એવું કંઈક વિદ્યા હોય. હા, આકૃષ્ટિ વિદ્યા, બરાબર. તો આકૃષ્ટિ વિદ્યા એને પ્રાપ્ત થયેલી હતી, અને એનાથી શું કરતો? સ્વાદિષ્ટ ભોજન બનાવતો, બધાને લઈ આવીને આપતો, બધાના ઘરમાંથી ચોરીને. હા, ઘરમાંથી શું? પહેલા પોતે વાપરતો, હવે શું કહેવાય કે ભાઈ પોતે વાપરતો, ને હવે ત્યારે સાધુઓ કે આપણાથી ન થાય, અને ત્યાં તો કે પછી તો એ સાધુઓને છોડીને જતો રહ્યો, અને જે ઓલા બૌદ્ધ હતા એના ત્યાં પહોંચી ગયા, અને એને ત્યાં જઈને શું કરવા લાગ્યો? તો બધા સાધુઓને પણ શું? તો કે જ્યાં સ્વાદિષ્ટ ભોજન, મીઠાઈ વગેરે બનતી હોય તો ત્યાંથી ઉપાડી આવે વિદ્યાથી, અને બધા સાધુઓ છે એને પણ સ્વાદિષ્ટ ભોજન જમાડે. આવી રીતે થાય એટલે લોકો ધીમે ધીમે શું? તો કે હવે ક્યાંથી લઈ આવે છે ખબર નહીં, હવે ક્યાંથી આવે છે કોઈને ખબર ના પડે, એ તો સામે આવી જાય પછી. તો એવી રીતે હવે આ કરતા શું? તો કે લોકો તો ચમત્કાર માને ને, ભાઈ આ શું? કે બહુ પ્રભાવશાળી છે, બહુ ચમત્કારી છે, એટલે એને શું કર્યું?
તો કે લોકો હવે એના તરફ અને લોકો બધાયને ધર્મની નિંદા કરવા લાગ્યા, જૈન ધર્મની. શું કે ચમત્કાર, એક બાજુ ચમત્કાર હોય, બરાબર ને, એક હા, જો પ્રશંસા ઘણી વખત એવી રીતે થતી હોય, એની પ્રશંસા કરવા માટે નહીં, પણ શું કે બીજાને નીચું દેખાડવા માટે પણ કોઈકની પ્રશંસા કરતા આવું પણ બને. એટલે અહીંયા અષાઢા શું કહેવાય, જે ઓલો જે શિષ્ય હતો, કુશિષ્ય, તો એ શિષ્ય તો એની શું કરે છે, પોતાની પ્રશંસા વધારે, અને જે બીજા સાધુઓ છે એની નિંદા પણ થાય એવા કૃત્યો કરે. જ્યારે આનું કેણ વાત જણાવી, કપટાચાર્યજી એમના જે ગુરુ હતા એમને ખબર પડી, ત્યાંથી આવે અને એમની પાસે ઓલા પાસે જે વિદ્યા હતી લઈને આવતા હતા, અને એ વિદ્યાને સ્ટોપ કરી દીધું, એટલે અટકાવી દીધું. નવલો સાધુ શું કરવા લાગ્યો, કે ખબર પડી ગઈ શું, તો કે મારા ગુરુ આવ્યા છે, હવે મને શું કરે, સજા કરશે. ત્યાંથી તરત મઠ છોડીને ભાગી જાય. અને ત્યાં જે બૌદ્ધના મઠની અંદર હતા એ બૌદ્ધના મઠને પણ શું કરે, ત્યાં જઈને પણ બધાને શું કરે, તો કે ત્યાં શું કહે, બધા કે અમારા ભગવાનને પ્રણામ કરો, વંદન કરો. ઓલા કપટાચાર્યજી કે શું, તો કે તો તારામાં તાકાત હોય તો ઉભો રહે, નહીં તો મારે વંદન કર. એટલે વિદ્યાના પ્રભાવથી જે બૌદ્ધની જે પ્રતિભા હતી એને પણ શું, તો કે ત્યાં ગબડતી એની પાસે વંદન કરાવે છે. એટલે બધાય ઓલા જે બીજા બૌદ્ધ સાધુઓ એ પણ વિચાર કરે કે શું, તો કે આપણા ભગવાન જેને માનીએ છીએ એ પણ આમને નમન કરે છે, તો આના જેવા પ્રભાવશાળી કોણ હોઈ શકે. એટલે બધા બૌદ્ધો પણ શું કરે, તો કે એમને નમન કરવા લાગ્યા, અને એ લોકો પણ જૈન ધર્મને માનવા વાળા થયા. જ્યાં અને હવે આગળ વધીને આપણે બીજો પણ હજી પ્રસંગ છે, શું તો કે જો કોઈ શિવ ભક્ત, જો રાજા હશે, બરાબર ને, રાજા કેવો હતો, તો કે શિવ ધર્મને માનવા વાળો અને બ્રાહ્મણોને સર્વસ્વ માનતો હતો. બધાને ત્યાં બધાને શું, તો કે અમારા બ્રાહ્મણો છે એ જ સૌથી મોટા અમારા માટે ભગવાન છે, એમને બધાએ વંદન કરવાનું, જૈન સાધુઓ પણ વંદન કરવાનું. અને તે વખતે જયારે શું કહેતો કે આપણે જૈન સાધુઓ હોય એ ગૃહસ્થોનું ઔચિત્ય વગેરે વંદન વ્યવહાર હોય નહીં. એટલે હવે પણ રાજા કીધું છે ગમે તેમ કરો, નહીં તો આ રાજ છોડી દો 7 દિવસની અંદર. અને આ કેણ કોની પાસે, કે આ કપટાચાર્યજી પાસે પહોંચ્યું, અને ત્યાં પધારે છે, અને કે છે કોને રાજ દરબારની અંદર, રાજસભાની અંદર બધા બ્રાહ્મણ વગેરે હતા, બધા એમ ઊંચા આસને બેઠા છે, અને શું તો કે આ આચાર્ય આવ્યા છે, આપણને બધાને વંદન કરશે, એટલે શું બધા લોકોની અંદર પણ આપણને આપણું માન વધી જશે. એટલે રાજા કહે છે બધાને વંદન કરો. આચાર્યજી પોતાના બંને હાથ લાંબા કર્યા, અને લાંબા કરીને શું કરે, રાજાને કહે છે કોને વંદન કરું, તો કે બધાને વંદન કરો. અને આમ હાથ પોળા કરે એટલે જડાંગ દઈને બધાના છે એટલા લાંબા હાથ કરેલા હતા, દૂરથી રાજ દરબારનો છે શરૂઆત થાય જ્યાંથી, ત્યાં ઉભા છે, અને કોને વંદન કરવું એટલા હાથ લાંબા કર્યા. અને પછી હાથ આમ કરે એટલે બધા શું થાય, તો કે બધાને એટલું વાગે, માથાની અંદર હાથ વાગે એટલે રોવા લાગ્યા. અને પછી બધાને શું કરે, તો કે હવે પછી હાથ ભેગા કર્યા એટલે બધા કેવા થઈ ગયા, તો કે બધા હાથની અંદર ફિટ થઈ ગયા. અને હવે આમ થયે તો કદાચ એવું પરિસ્થિતિ થાય કે શું અંદર શબ્દાઈને જ બધા મરણ પામેવા, એટલો શોરબકોર થવા લાગ્યો, માફ કરો માફ કરો પોતાને. રાજા પણ બધાય, અને તે વખતે ઓલા પરિવારજના એટલે એમની પત્નીઓ વગેરે છે, તેઓને જોઈને એઓની આજીજીથી આ બધાને શું કરે, તો કે તમે બધાય શું કરો, તો કે જૈન ધર્મ સ્વીકારો તો જ તમને માફી આપું, તો જ તમને મૂકું, નહીં તો નહીં. એટલે હવે મૃત્યુના ડરથી, કેમ જો આ નહીં છોડશે તો આમને અમે મરી જાશું, આ હાથ જો ખોલશે નહીં અને આમને આમ થોડી વાર રાખશે તો આપણે આમને આમ જ ચબદાઈને કદાચ મરી જઈશું. એના કરતા શું, તો કે આપણે આ મહાન વ્યક્તિ છે એની સાથે આપણે દીક્ષા લઈએ. એટલે રાજા પણ જૈન ધર્મ વાળો થાય, રાજા પણ અને જે બીજા બ્રાહ્મણો હતા કે જે સાધુઓને વંદન કરાવવા માટે તૈયાર હતા, એ બધાએ પણ શું કરે છે, તો કે જૈન ધર્મને સ્વીકારે છે અને જૈન ધર્મની દીક્ષા લે છે. બરાબર. તો આવા વિદ્યા પ્રભાવક કોણ, તો કે કપટાચાર્ય છે. તો આવા અનેક પ્રકારના પ્રભાવક છે. આપણે છે ને આ તમે બધા સરસ મજાની, ખૂબ આનંદ થાય કે તમે બધાને ઘણી બધી વસ્તુ આપણે શરૂઆતથી આજે રિવાઇઝ કરાવી દીધું અને તમને બધાને યાદ છે. તો આ કપટાચાર્યજીના જીવનની અંદરની આ કપટાચાર્ય જે વિદ્યા પ્રભાવક કયા. અને હવે પછી છે ને આપણે જે વાત કરવાના છીએ એ કવિ પ્રભાવક. કોણ? કવિ પ્રભાવક, કે જે કાવ્યો કે ગદ્ય એટલે ગાથાઓ છે, ગાથાઓ સ્તુતિઓ છે કે જે ગાવાય છે, શ્લોક રૂપે બોલાય છે. તો એની જે રચના કરનારા, રચના કરીને જે રાજાઓમાં રાજાને પ્રભાવમાં લાવે, વળી પ્રજાજનો પણ એના પ્રભાવમાં આવે, અને જૈન ધર્મની અનુમોદના વાળા અને જૈન ધર્મને સ્વીકારે
તો એવા જે પ્રભાવક છે એને શું કહેવાય છે? તો કે કવિ પ્રભાવક, એટલે કાવ્યો આદિ રચના વડે. અહીંયા એમ કે છે કે માત્ર રચના એટલે કેવી? તો કે રાજાની કે પ્રજાની ખુશામતી નહીં, પણ જૈન ધર્મના જે વિશિષ્ટ ગુણ, જૈન ધર્મના જે સાધુ સાધ્વી જે ભગવંતો છે, તીર્થંકર પરમાત્માઓ છે, સિદ્ધ ભગવંતો છે, એઓના ગુણગાન રૂપી શ્લોકો, એની સ્તુતિઓ, એની સ્તવનાઓ એ રચીને જે લોકોને મુગ્ધ કરી દે, કે લોકો પણ કેવા અદ્ભુત શબ્દો વડે બિરદાવે છે. તો એના પ્રભાવથી જે લોકો ધર્મની પ્રશંસા કરે અને ધર્મમાં જોડાય, ધર્મ ઉપર શ્રદ્ધાવાળા બને, તો એને શું કહેવાય છે? તો કે કવિ પ્રભાવક. તો એવા આપણે કયા? તો કે સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ સાહેબ, કે જેઓ પણ તો કે ભક્ત કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરેલી છે, એમની આપણે કથા સાંભળવાના છીએ. ખૂબ જ રસીલું છે એમનું જીવન ચરિત્ર પણ. જેમ ભક્તામર સ્તોત્ર આપણે નવસ્મરણમાં ભક્તામર સ્તોત્ર આવે, ત્યાર પછી આઠમું ભક્તામર સ્તોત્ર આપણે બોલતા હોઈએ, આઠમા શરણમાં વિશાળ સાતમું સ્મરણ આપણે બોલતા કયું બોલીએ છીએ? ભક્તામર. આઠમા સ્તોત્રમાં કલ્યાણ મંદિર, અને નવમા સ્મરણમાં આપણે મોટી શાંતિ બોલતા હોઈએ છીએ. તો એમાં ભક્તામર સ્તોત્રનો તો ખ્યાલ હશે જ ઘણા બધાને. તો એવી રીતે આ કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા, એના પ્રભાવ શું હતા, કેવા હતા, એમને દીક્ષા કેવી રીતે પ્રાપ્ત હતી, એ પોતે સ્વયં કોણ હતા, અને એમને શું પ્રભાવ, એને શું પ્રભાવના કરી છે ધર્મની, આ બધી વાતો આપણે આવતા ગુરુવારે અને એના પછીના ગુરુવારે પણ થશે. કેમ? તો કે સુંદર મજાની એટલી સુંદર વાતો છે, એમના ગુરુ કેવા હશે, તો એની બધી વાતો આપણે સાંભળીશું, જાણીશું. બરાબર? તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે 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 છામે દુકડમ છામે દુકડમ છામે.